મિત્રો તમે વિચારતા હશો કે હું શું કરી રહ્યો છું. હું એક પંખો ચલાવી રહ્યો છું. આ એક એવો પંખો છે કે જેને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી કે બેટરીની જરૂર પડતી નથી. આ એક અનોખો પંખો છે જે ઋષભ શેઠે બનાવ્યો છે અને આ બનાવવા પાછળ એક ધાર્મિક પર્પઝ છે. તો આપણે જાણીશું ઋષભભાઈથી કે આ શું કામ બનાવ્યું છે. મારું નામ ઋષભ શેઠ છે. મારા ઘરે અમારા જૈન ધર્મના જે મુનિ મહારાજ સાહેબ હોય એ પધાર્યા હતા. એમનો એક પ્રોબ્લેમ હતો, એ હાથથી જે હોય ને પંખો નાખી રહ્યા હતા. એમના સોલ્યુશન માટે મેં મિકેનિકલ દ્રષ્ટિથી વિચાર્યું અને આ પંખો ડિઝાઇન કર્યો છે. આ પંખો સેમ જેમ પાજીએ કહ્યું, કોઈ ઇલેક્ટ્રિસિટી કે બેટરીથી ચાલતો નથી. તો એમના માટે કોઈ ઇલેક્ટ્રિસિટી અને બેટરી એ લોકો ના યુઝ કરી શકે, એમના માટે મેં આ પંખો ડિઝાઇન કર્યો છે. શું વાત છે મિત્રો. જૈન ધર્મમાં જીવ હત્યા બહુ જ સેન્સિટિવ મુદ્દો હોય છે અને એ લોકો ઇલેક્ટ્રિસિટી કે બેટરી કશું વાપરતા નથી હોતા. તો ઉપાશ્રયમાં એક સોલ્યુશન ઋષભે આપ્યું છે. તો તમારે પણ જો દાન કરવું હોય કે આવો એક પંખો મોકલવો હોય તો ઋષભ તમને બનાવી આપશે. ઋષભ ધંધો નાનો છે પણ પોતાનો છે.